जय जवान जय किसान। आकाश तो बरसेगा आज कल या परसों, आकाश तो बरसेगा आज कल या परसों, बीज तो बोना चाहिए, मिट्टी से प्यार तो होना चाहिए। આપણે જય જવાન અને જય કિસાન કહીએ છીએ કારણ કે આ કિસાન છે, ખેડૂત છે, એ જગતનો તાત છે, જગતનો બાપ છે અને આ ખેતર છે ને એ ખેડૂતનું મંદિર છે। હા, આ ખેતર એટલે ખેડૂતનું મંદિર, જ્યાં ઈશ્વરની આરતી કરતા હોય એમ મોલની માવજત થાય છે। ખેતર એટલે ખેડૂતની કર્મભૂમિ, જ્યાં તે કર્મને જ ધર્મ ગણીને રાત દિવસ મહેનત કરે છે। ખેતર એટલે ખેડૂતનું જીમ, જ્યાં તે સખત પરસેવો પાડીને અન્ન પેદા કરે છે। અને ખેતર એટલે પંખીનો ચબૂતરો, જ્યાંથી દરેક પંખીને પેટ ભરીને ખાવાનું મળી રહે છે। આ ખેતર એટલે ખેડૂતનો આશ્રમ, જ્યાંથી કોઈ ભૂખ્યું કે નિરાશ પાછું જતું જ નથી। અને ખેતર એટલે ખેડૂતનો બગીચો, જ્યાં હંમેશા લીલોતરી છવાયેલી રહે છે। અને આ ખેતર એટલે અલખનો ઓટલો, જ્યાંથી સતત સંતવાણી ગવાતી રહે છે। આ ખેતર એટલે કુદરતનો ખોળો, જ્યાં સદાય ખેડૂત મલકાતો રહે છે। અને આ ખેતર એટલે સ્નેહનો સાગર, જ્યાં સદાય ખેડૂત છલકાતો રહે છે। અહીં રોજ ખેડૂત ભૂમિ યજ્ઞ કરે છે। અહીં સત્યના, દાતારીના, દિલેરીના, આવકારના, રખોપાના, ખાનદાનીના, સ્નેહના સાંખિયા પુરાય છે। અહીં અન્ન સાથે સાથે સદાય વિશ્વાસના વાવેતર થતા રહે છે અને વર્ષો વર્ષ સંસ્કારો સવાયા થાય છે। અહીં મેલા કપડામાં પણ ખેડૂત મહંત જેવો લાગે છે। આ ખેતરની માટી એના શરીરે ભસ્મ જેવી લાગે છે। એ જ્યારે હળ હાંકે છે ને ત્યારે મહાકાલની ભસ્મ આરતી કરતો હોય ને એવું લાગે છે। હા, રાજા જનક પણ ખેતરમાં હળ ચલાવતા હતા। આવી કોઈ ધન્ય ક્ષણે જ જમીનમાંથી માં ભગવતી સીતા નીકળેલા માં વૈદેહીને દીકરી રૂપે પ્રાપ્ત કરીને રાજા જનક પરમ જ્ઞાની દેહાતીત થયેલા। દેહમાં હોવા છતાં જેની દશા વર્તે દેહાતીત, દેહમાં હોવા છતાં જેની દશા વર્તે દેહાતીત, એ જ્ઞાનીના ચરણોમાં વંદન હો અગણિત। વૃક્ષોનો છાંયો, ખેતરના તેતર, કોયલનો કલસોર, બપૈયાના બોલ, મોળની કળાઓ, આ ઠંડો પવન, ગાય ભેંસના ભાંભરડા, ફૂલોનો મગમગાટ, ઘાસ ચાસને પાસ પણ વિશ્વપતિનો વાસ, આ બધું એકસાથે માણવું હોય તો ખેતરે જ જવું પડે। પુસ્તકમાંથી જે ન મળે ને એ આ ખેતરમાંથી મળે, અને નેટમાંથી જે ન મળે ને એ આ ખેતમાંથી મળે। સંતોષ નામનો સદ્ગુણ જો હૃદયસ્થ કરવો હોય ને તો ખેતરે જવું પડે ને ખેડૂત પાસે બેસવું પડે। ખેતર ખોરડું ને ખાટલો, ખેતર ખોરડું ને ખાટલો, બસ આપણો વૈભવ છે આટલો। આ ભાવ છે મારા ખેડૂતના। પાક બળી જાય, વર્ષ નિષ્ફળ જાય, વરસાદ ન આવે, છતાં ઋષિ તુલ્ય ખેડૂત નિરાશા ખંખેરી વળી પાછો એ જ ધગસથી મહેનત કરવા લાગી જાય છે। આનાથી બીજું મોટિવેશન જગતમાં ક્યાં જોવા મળે? જીવન મળ્યું મજા છે, કોણે કહ્યું સજા છે? જીવન મળ્યું મજા છે, કોણે કહ્યું સજા છે? ઈશ્વર છે સતત કાર્યરત, તો હું કેમ કહું રજા છે? આ મહેનતનું ખાતા ને પરસેવે નાતા, આ મહેનતનું ખાતા ને પરસેવે નાતા આપણા ગામડાના ખેડૂતો આખા દેશને અન્ન પૂરું પાડે છે। એની પીઠ થાબડવી, એની વંદના કરવી એ પરમાર્થનું કાર્ય છે દોસ્તો। આ ખેડૂતને રાજી કરો ને એટલે જગતનો નાથ પણ રાજી થઈ જશે, કુદરત રાજી થઈ જશે, માં અન્નપૂર્ણા રાજી થઈ જશે। આ ખેતરીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો, ખેતરીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો। આભ જેવડો આવકાર છે જેનો, ધરતી જેટલો પ્યાર, ખેતરીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો। આ ખેડૂતનું હૃદય છે ને દરિયા જેવું વિશાળ છે। આ દરિયાવ દિલ ખેડૂતને મળીએ ને એટલે કુદરતના ખોળે બેઠેલા ઋષિને મળતા હોય ને એટલો આનંદ થાય। જય જવાન જય કિસાન।